ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠ પૂજનીય વંદનીય સંતો, તપસ્વીની સાખી જોગી માતાઓ ને વાલા હરિભક્ત, મારે વિશેષ કાંઈ કહેવું નથી. ઘણી બધી ગાયોની વાતો થઈ ગઈ, ઘણા બધા સંતોએ ગાયોની વાતો કરી, ઘણા પ્રવક્તાઓ ઘણી બધી ગાયોની વાતો કરી. મારે ગાયોની વાતો કરવી નથી. વાલા ભક્તજનો, આ ગુરુકુળ મહાન સ્વામીએ અમારા મંડળને સોંપ્યું કે ગંગાજીના કિનારે તમે ગુરુકુળ તમે સંભાળજો. તો આ ગુરુકુળ થયું ને અમારા ગુરુ ઘનશ્યામજી વંદા સ્વામી આશીર્વાદ આપ્યા ને અમને ભેગા કરીને કહ્યું કે ગુરુકુળ તમે ક્યાં કરશો. જો બાજુ વાડી હતી, લાલજીભાઈ હરજી હિરાણીની વાડી હતી, ભુજ મંદિરને આપી દીધી હતી, પણ સ્વામી કે એ બાજુ ગુરુકુળ ન કરજો. ઓતરાદી બાજુ તમે ગુરુકુળ કરજો. રસ્તાની ઓતરીદી બાજુ જમીન મળી જશે, બધું સારું થઈ જશે, સારું ગુરુકુળ હાલશે. ને આ જમીને ગામ વેકરાના લાલજીભાઈ વીરજી એમને આ જમીન આપી છે. અને આજે આ ગુરુકુળને લગભગ 22 વર્ષ થયા. ને અમારા સંતો શાસ્ત્રી સ્વામી દેવચંદ સ્વામી, ભક્તિવારી સ્વામી, સમચરણ સ્વામી ને બીજા સંતો આ ગુરુકુળનું સંભાળ રાખે છે, ગુરુકુળ ચલાવે છે. સારું રિઝલ્ટ આવે છે, 100% 10માનો 11માનો રિઝલ્ટ આવે છે. ને હમણે આ ગૌશાળા કરી. પણ સંતોની ઈચ્છા હશે કે આપણે ગાયો રાખીએ, ચોખ્ખું દૂધ છોકરાઓને વિદ્યાર્થીઓને મળે. તો તમે બધા અહીંયા આવ્યા છો, દર્શન કર્યા હશે, ગૌશાળામાં જોયા હશો, ગૌશાળા જોઈ હશે. અમારા સંતોએ સરસ મજાની ગૌશાળા બનાવી. 3 દિવસનો આ ઉત્સવ કર્યો અને મહાન સ્વામીના આશીર્વાદ લઈ અમે ગયા હતા મહાન સ્વામીની પાસે કંકોત્રી દેવાને માટે. મહાન સ્વામીને કંકોત્રી આપી. મહાન સ્વામી કોઠારી બધા ભેગા હતા, ઉપમાન ભેગા હતા, બધાને કંકોત્રી આપીને ખૂબ રાજી થયા. આશીર્વાદ મળ્યા કે વાંધો નહીં, ઉત્સવ કરો, અમે ત્યાં ઉત્સવમાં આવશું. અને આ ગુરુકુળમાં અમારા વૃદ્ધ સદગુરુ સ્વામી કૃષ્ણ પ્રસાદ સ્વામી જો બેઠા છે, તમે જુઓ છો. એને અમારા ભેગા રહીને સાથ સરકાર ઘણો આપ્યો છે. આ ગુરુકુળમાં ઘણી એની બધી મહેનત છે. અને ગંગાજી માથે તમે જુઓ કેટલો ઝીણો ઉદ્ધાર ગંગાજીનો કર્યો છે. આ ગંગાજી છે, ભુજ મંદિરનું છે. અને એ સ્વામીએ ખૂબ એમાં તમે મહેનત કરી છે. આ ગુરુકુળમાં ખૂબ મહેનત કરી છે. અને અમારા મંડળમાં જો અમારા સિદ્ધિનંદન સ્વામી બેઠા છે કોઠારી. હમણે આ વર્ષે ધનુષ માસ હતો. ધનુષ માસમાં એમણે હરિભક્તોને પ્રેરણા કરીને 5500 ધૂનું કરાવી. 5500 ધૂનું. કેટલું ભજન થયું વિચારતા કરો તમે. સાધુ નાના છે પણ તાકાત ઘણી છે, પાવર ઘણો છે. અમારા કૃષ્ણ વલ્લભ સ્વામી બેઠા છે, બીજા નાના નાના સંતો બધા સંભાળે છે. અમારે કંઈ મંડળની ચિંતા નથી. અમારા શાસ્ત્રી સ્વામી વિશુલ્ભ સ્વામી છે, શાંતિપ્રિય સ્વામી અને 4 સંતો અમારા ઓસ્ટ્રેલિયા ગયા છે. પણ અમારે મંડળની કોઈ ચિંતા નથી. અમારા કૃષ્ણ પ્રસાદ સ્વામી અમારા ભેગા સાથે રહ્યા છે. પણ નાના નાના સંતો ગુરુકુળ સંભાળે છે, ગાયોને સંભાળે છે, મંડળને સંભાળે છે. મારી કોઈ મંડળમાં જવાબદારી નથી. ધન્યવાદ છે આવા સંતોને કે મને સ્વામી કહેવા આવ્યા દેવચંદ સ્વામી કે 2 શબ્દ તમે કહેજો. મેં કીધું હવે હરિભક્તને 2 શબ્દ મારે શું કહેવા. તમે 6 સત્રમાં આ બધી ગાયોની કથા સાંભળો છો ને ગાયો રાખવી કામ કઠણ છે ભાઈઓ. મને એક સ્વામી કહેતા હતા ગુરુકુળમાં જો એક રાપર અને રામપર 2 ગુરુકુળમાં ગાયું છે. 2 ગુરુકુળમાં ઓલ્યો છેડે અને આ છેડે. પણ કામ કેટલું કઠણ ખબર હે તમને. મને સ્વામી કહેતા હતા રાપરના હારો ગુવારીઓ કંઈક નીકળી ગયો, ભાગી ગયો કે બીમાર થઈ ગયો, પછી ડોવી કેમ ગાયું. સંતો કે અમે ગાયું ડોયું, અમે ગાયું ડોયું. આ કેટલું કામ કઠણ ભાઈઓ. વાતો કરવી સહેલી હે પણ ગાયું રાખવું કામ કઠણ. જો અમારા
અંજારમાં ગાયું છે, માંડવીમાં ગાયું છે, ભુજ મંદિરમાં 2 વાડીમાં ગાયું છે. ગાયું તો સંસ્થાની શોભારૂપ છે, સમજા. અને અમે અહીંયા ગાયું રાખ્યું ને, એક હરિભક્ત ગાય દેવા આવ્યા. ગાય મેં કીધું કે તમને નહીં જોઈ કે સમય મારી ઘરવાળીને હાથમાં લંકવા થઈ ગયું, લંકવા. ને મારા છોરાની ઘરવાળી આવી કે ના પાડી કે હું ગાય નહીં દઉં. ગાય દોવાની મને ના પાડી દીધી. ગાય નહીં દઉં તો પછી સ્વામી ગાય ક્યાં મૂકું, મારે ક્યાં કરું, મારી વાડી છે, બધું છે, પણ ઘરવાળીએ છોરાની ઘરવાળી ના પાડી દીધી. ગાય અમને અહીંયા દઈ ગયો. ભલા ભક્તજનો, અમે અત્યારે માંડવીમાં છીએ. માંડવીમાં વાડી ગાયો છે. અને અમાસનું માખણ આવે, અમાસનું માખણ. મોટા સંતોએ રિવાજ કર્યો છે ઠાકોરજીના થાળમાં. ગામડે ગામડે પેલી રિવાજ હતો, શાકજોગી બાઈઓ ગામડામાં ઘરે ઘરે માખણ લેવા જતા બાઈઓ, પણ હવે બધું બંધ થઈ ગયું. ને અમારા માંડવીમાં રિવાજ છે, અમાસનું માખણ આવે 4 ડબ્બા ઘી થાય, 4 ડબ્બા. આટલી ગાયો માંડવીમાં છે. અને માંડવીવાળાએ ઠેરાવ કરેલો હોય, જેને ઘરે ગાય હોય ને એને દીકરી દે, ને કોઈ છોરો વાંઢો રહી જાય, સમજ્યા. એટલે માંડવીના વાંઢા રહી ગયા, એટલે છોરા માંડવીના સાધુએ ઘણા થયા, સમજ્યા. પહેલા નંબર સોખપરનો, બીજે નંબર માંડવીનો આવી ગયો, માંડવીનો. એટલે ધ્યાન રાખજો તમે. એટલે આવું કામ હે. એટલે ધન્યવાદ છે અમારા સાધુને. જો મને તો અમારાથી કાંઈ થાય એમ નથી. મેં તો સ્પ્રિંગ બેસાડી દીધી, ડાયાબિટીસ ફૂલ છે. અમે બેઠા, અમારા કોઠારી કે પગલાં પધરામણી કરી આવો, વાસ્તુ કરી આવો, તો વાસ્તુ કરવા જાય. બાકી કોઈ મંડળનું ટેન્શન નથી. અમે દેવચરણ સ્વામીમાંથી ખૂબ રાજી થયા. અમારે ભક્તિવારી સ્વામી છે, કૃષ્ણવલ્લભ સ્વામી છે, બીજા નાના નાના સંતો ઘણાય છે, બીજા ભણે છે સંતો, પણ મંડળની જવાબદારી અમારો ઉપર કાંઈ છે નહીં. મને ખૂબ આનંદ થયો. અમે ખૂબ રાજી થયા. ને અમારા ગુરુ ઘનશ્યામજી સ્વામીના આશીર્વાદથી કોઈ જાતની અહીંયા તકલીફ નથી. જો ગંગાજીનો કિનારો, ગંગાજીના કિનારા ઉપર અધિક માસ આવે ત્યારે કેટલી વખત ત્યાં ધૂનો થઈ ગઈ. આ ગુરુકુળમાં કેટલી વાર વિષ્ણુ જાગ હોમ થઈ ગયા. સરસ મજાનો કિનારો. ને અમારા ગુરુ કીધું કે ઓતરાદી બાજુ તમે ગુરુકુળ કરજો. આ સંતોના આશીર્વાદથી, નાણસેવક સ્વામીના આશીર્વાદથી અમારા મંડળમાં ખૂબ શાંતિ છે, સુખ છે. અને મને આનંદ થયો. અમારા ગુરુ રાજી થતા ને સંતોને કંઠી પહેરાતા, એટલે મને ખૂબ આનંદ થયો છે. હું તુલસીની 2 કંઠી લઈ આવ્યો. અમારા શાસ્ત્રી સ્વામી દેવચરણ સ્વામી અમારા કસન પ્રસાદ સ્વામીની પાસે જશે. તુલસીની, સોનાની કંઠી નથી, તુલસીની કંઠી સ્વામી એને પહેરાવશે. ને અમારા સજીનંદન સ્વામી કોઠારી છે, એ પણ સ્વામીની પાસે જશે, સ્વામી કંઠી પહેરાવશે. અને તમે બધા હરિભક્તો અમારા મંડળમાંથી રાજી રહેજો. આટલું કહીને મારી વાણીને વિરામ આપો. અને અમારા શાસ્ત્રી દેવચરણ સ્વામીએ કહ્યું કે ભક્તિવારી સ્વામી એમને સાથે જ છે, સાથે જ રહ્યા છે. ને જેમ દેવચરણ સ્વામી કે એમ અમારા ભક્તિવારી સ્વામી કરે છે. અને મંડળની જવાબદારી જ્યારે મને મંડળધારી હોપ્યો ને, મેં એને ના પાડી દીધી. મેં કીધું મારું કામ નથી આમાં, સમજ્યા. તો મેં કીધું જવાબદારી તમારી. ભક્તિવારી સ્વામીને દેવચરણ સ્વામીને જવાબદારી સોંપી છે. તો આ 3 સંતો અમારા સ્વામીને પાસે જશે. સ્વામી એને તુલસીની કંઠી પહેરાવી ને રાજીપો મેળવે ને તમે બધા એના માથે રાજી રહેજો. બસ મારી વાણીને વિરામ આપો. બોલો સ્વામિનારાયણ ભગવાન.